સુરતમાં ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાતના કેસમાં બ્રહ્મ સમાજ હવે મેદાને આવ્યો છે। બ્રહ્મ સમાજે પોલીસ કમિશનરને આવેદન આપ્યું। આ કેસ આપઘાતનો નહીં પરંતુ હત્યાનો છે, એડવોકેટે કહ્યું। સતત માનસિક ત્રાસ મળતો હોવાથી તેમણે આપઘાત કર્યો અને પોલીસે માત્ર સામાન્ય કલમો ઉમેરી દીધી છે। એન્ટી રેગિંગ કમિટી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે। આ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો, તેને લઈને હવે સમાજ મેદાને આવ્યો છે। ડોક્ટર હર્ષ પંડ્યા જે સિવિલમાં તબીબ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હતા, જુનિયર ડોક્ટર તરીકે, તેમની જે આત્મહત્યાનો જે કેસ આવ્યો છે તે આત્મહત્યા નહીં પણ હત્યાનો જ કેસ છે। તેમને એટલી હદે માનસિક શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવતું હતું અને તેમની રજૂઆત અગાઉ પણ એમણે તેમના સિવિલના ડોક્ટરોને, એચઓડીને અને અધિકારીઓને કરેલી હોવા છતાં તેમની કોઈ પગલું લેવામાં નથી। હાલમાં જે ફરિયાદ નોંધવામાં આવેલી છે તે પણ ફક્ત સાદી કલમો હેઠળ જ પોલીસે ફરિયાદ લીધેલી છે, જે ફક્ત જામીન પાત્ર છે, ટેબલ જામીન મળી જાય એવું છે।